સમાચારો જે વિસ્તારથી તો વડોદરામાં ફિલ્મમાં રોલ અપાવવાના બહાને છેતરપિંડી થતા ભોગ બનનારાઓએ હોબાળો મચાવ્યો છે। વડોદરાની જાણીતી હોટેલમાં ફિલ્મમાં રોલ અપાવવાના બહાને ઓડિશન લેવાયા હતા, પરંતુ કોઈ કામ નહીં મળતા છેતરપિંડીનો ભોગ બનેલા યુવાનોએ હોબાળો મચાવતા મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રૂપેશજી। રૂપેશ, છેતરપિંડી થઈ હોવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો મચાવ્યો છે, આ સાથે જ સયાજીગંજ પોલીસ મથકે પહોંચ્યા છે, શું માહિતી છે? ચોક્કસ જેટલા લોકોને પણ ગુજરાતી ફિલ્મ સહિતની ફિલ્મમાં રોલ અપાવવા માટે 2 દિવસ પહેલા જ ઓડિશન લેવામાં આવ્યા હતા અને જે લોકોને કહેવાથી કેટલાક લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે તમારી XYZ કોઈ પણ એક રોલ માટે પસંદગી થઈ છે અને એના માટે તમારે 1000 રૂપીસ ભરવા પડશે। એટલે જે પ્રમાણે લોકોને પસંદગીનો રોલ મળે છે તેવી આશાઓ સાથે અને ઓડિશન આપવાનું છે, એટલે ખાસ ઉત્સાહ સાથે આજે વડોદરાની એક ખાનગી હોટલની અંદર જ્યારે ઓડિશન આપવા માટે આવ્યા ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો અને 1000 રૂપિયા જે લોકોએ ભર્યા હતા, પૈસા ભરવા છતાં પણ રોલ અંગે આ જે આયોજક છે એને કોઈ જ યોગ્ય જવાબ નહીં આપતા લોકોને, જે લોકોએ પૈસા ભર્યા તે લોકોને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો અને સમગ્ર મામલો સયાજીગંજ પોલીસ મથકે પહોંચ્યો। એના આયોજકો છે તે પણ એક તબક્કે રિક્ષામાં બેસીને ફરાર થવાનો પ્રયત્ન કરતા હતા, પણ જોકે ટોળાના રોષને કારણે આખરે પોલીસની મદદ લેવાઈને પોલીસની મદદથી તેમને રિક્ષામાં બેસાડીને પોલીસ મથક સુધી લઈ જવામાં આવ્યા। એટલે ગુજરાતભરમાંથી લોકો અહીં આગળ ઓડિશન માટે આવ્યા હતા અને મોટે ભાગના લોકોનું કહેવું છે કે પોતે છેતરાયા છે। જી, આભાર રૂપેશ માહિતી આપવા માટે।